જૂનું એટલું સોનું એના વિશે બે શબ્દ કહેવા માગું છું. શાંતિથી સાંભળજો અને ચિત્ર જોતા રહેજો કે પહેલાં દેશી ચૂલા ઉપર રોટલો બનતો અને લાકડાના તાપમાં બનેલી રોટલીનો સ્વાદ જ અલગ હતો. આજે ઇલેક્ટ્રિક સગડી અને ગેસ આવી ગયા, કામ સરળ થયું, પણ એ દેશી સુગંધ અને સ્વાદ ક્યાંય ખોવાઈ ગયો. પહેલાં બળદની ખેતી થતી હતી, ખેડૂત અને પશુ વચ્ચે એક લાગણી હતી. આજે ટ્રેક્ટર આવી ગયા, ઝડપ વધી, મહેનત ઓછી થાય, પણ કુદરત સાથેનો સંબંધ થોડો ઓછો થતો ગયો. આજકાલ બાળકોને પીઝા બર્ગર વધારે ગમે છે, પણ આપણા બાજરાના રોટલા, શાક, છાશ એવી દેશી વસ્તુઓની સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે એ આપણે ભૂલતા જઈએ છીએ. પહેલાં લોકો માટલાનું પાણી પીતા, કુદરતી ઠંડક અને સ્વાસ્થ્ય બંને મળતા. આજે ફ્રીજનું પાણી પીવે છે, પણ માટલાના પાણીનો સ્વાદ હજુ પણ દિલમાં રહે છે. એ સમય હતો જ્યારે બાળકો ગીલી દંડા, લખોટી, સંતાકૂકડી, ખોખો, કબડ્ડી જેવી દેશી રમતો રમતા. આજે મોબાઈલ આવી ગયા અને રમતો સ્ક્રીન સુધી સીમિત થઈ ગઈ.